ક્રિકેટ મેદાનનો કિંગ વિરાટ કોહલી હવે બિઝનેસ જગતમાં પણ પોતાની બાદશાહત વધારવા આગળ વધી રહ્યો છે. વિરાટ કોહલીએ તેની લોકપ્રિય સ્પોર્ટ્સવેર બ્રાન્ડ વનેટને એજિલિટા સ્પોર્ટ્સને વેચવાનો મોટો નિર્ણય લઈ લીધો છે. આ ડીલ માત્ર બ્રાન્ડ વેચાણ પૂરતી સીમિત નથી, પરંતુ વિરાટ કોહલીએ સામે પક્ષે એજિલિટા સ્પોર્ટ્સમાં 40 કરોડનું મોટું રોકાણ કરીને કંપનીમાં 1.94% જેટલો ઇક્વિટીનો હિસ્સો પણ મેળવ્યો છે. આ ડીલ વિરાટ માટે એક નવી સફર છે. તેમની બ્રાન્ડ વનેટ હવે એજિલિટા સ્પોર્ટ્સ હેઠળ એક સ્વતંત્ર અને પ્રીમિયમ ગ્લોબલ સ્પોર્ટ્સ બ્રાન્ડ તરીકે કામ કરશે. વિરાટ કોહલીએ પોતે સોશિયલ મીડિયા પર આ શરૂઆત વિશે ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને લખ્યું છે કે આજે મારા દિલથી એક રોમાંચક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે. વનેટ અને એજિલિટાસ માટે એક નવો સફર શરૂ થઈ રહ્યો છે. એજિલિટા સ્પોર્ટ્સ, જેની સ્થાપના પુમાના પૂર્વ એમડી અભિષેક ગંગવારે કરી છે, તે સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીનું મજબૂત નામ છે. આ કંપની મોશિકો શૂઝની માલિક છે, જે એડિડાસ અને પુમા જેવી કંપનીઓ માટે શૂઝ બનાવે છે. હવે એજિલિટાસ વનેટને બ્રિટન, સાઉથ આફ્રિકા અને અમેરિકા જેવા વૈશ્વિક બજારોમાં લઈ જવાની યોજના ધરાવે છે. આ પગલું દર્શાવે છે કે ક્રિકેટનો કિંગ હવે રમતની સાથે સાથે વ્યવસાયના મેદાનમાં પણ નવી ઊંચાઈઓ સર કરવા માટે તૈયાર છે.